સવાર પડતા જ મંદિરમાં દીવાબત્તી કરી તડકો જોઈ સીધા અને તપવા મૂક્યા, કેમ કે પછી નક્કી હોય ને વરસાદનું, એટલે પછી સીધા કપડાં ધોઈ દોરીએ નાખ્યા, કેમ કે આજે કપડાંને હાથે ધોવાના હતા, નવા હતા ને એટલે મશીનને આપી રજા અને હાથને કર્યા શરૂ. બપોર થયા એટલે આપણે ફ્રીજને સાફ કરવા બેસી ગયા. કરવું તો પડે ને, નકર કોક જોવે ને તો એમ કે રૂપલબા તો ગંધારા છે, એટલે સાફ કરી નાખ. પછી તો ફ્રીજને ચમકાવી રેડી કર્યું. પછી રાત પડતા જ બેન વૈયા ગયા ગ્રાઉન્ડમાં રેડી થઈને. કોઈ રાસ લે કે ન લે, એને તો લેવાના જ હોય. અમારે આ બે તો ગરબા ક્વીન શરૂ થઈ ગયા રાસ લેવાતા, તો આ બેન ગયા ખમો ખમો, બધાએ આવે છે રાસ લેવા, એકલા લ્યોમાં. પછી તો અમે બધાએ શરૂ થઈ ગયા રાસ, એક પછી એક સ્ટેપ લેવા માંડ્યા ને ફૂલ એન્જોય કરી. આજે નવરાત્રિના ત્રીજા દિવસની બધાને હાર્દિક શુભકામના. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય. જય માતાજી. મળશું કાલે.